વડોદરા શહેરમાં આગામી દિવસોમાં આવનારા બકરા ઈદના તહેવારને લઈને શહેર પોલીસ સતર્ક બની છે. ડીસીપી ઝોન 2 મંજીતા વંજારાના આદેશથી અશોક રાઠવાની હાજરીમાં નવાપુરા પોલીસ સ્ટેશનના એમ.એસ. અંસારી તથા રાવપુરા પોલીસ સ્ટેશનના એમ.એમ. જુજા દ્વારા સંયુક્ત સ્ટાફ સાથે નવાપુરા અને રાવપુરા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ દ્વારા જાહેર વિસ્તારો, બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે લોકોમાં સુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો. વન ડે વડોદરા ન્યૂઝ. નમસ્કાર. હા મેડમ, આગામી દિવસમાં ઈદનો તહેવાર આવે છે અને એના લઈને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવાનું શું? બકરા ઈદનો તહેવાર છે એ સંદર્ભે રાવપુરા નવાપુરાની સમગ્ર ટીમ સાથે અમે લોકો અહીંયા એરિયા ડોમિનેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ. કયા વિસ્તારમાં પેટ્રોલિંગ? અત્યારે રાવપુરા નવાપુરાના અમારા જે સી ડિવિઝન ઝોન 2ના વિસ્તાર છે, દૂધવાડા મહોલ્લો, પછી આ અલગ અલગ વિસ્તાર છે એ બાજુ અમારી આખી પેટ્રોલિંગની ટીમ પેટ્રોલ કરી રહી છે. આગામી દિવસમાં ઈદનો તહેવાર આવે છે, શું તકેદારી રાખવામાં? પોલીસ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે. જૂના ગુનાઓ છે એના આરોપીઓને બોલાવીને એમની પૂછપરછ ચાલુ છે અને એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ ચાલુ છે.